નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. સુરતમાં ચોરીના 8 વાહનોની સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરમાં દિવસે ને દિવસે ગુનેગારો વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જે અંતર્ગત સુરતમાં ચોરીના 8 વાહનો સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અલગ અલગ રાજ્યના વાહનો વેચી મારવાનું કૌભાંડ ચાલતું હતું, જેમાં કાનુ કામડિયા અને અંકુર વાટલિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ચોરીના 8 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, તો રૂપિયા 2.6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ વાહનો ચોરી કરી અન્ય રાજ્યોમાં વેચી નાખતા હતા. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી 10 વાહનો કબજે કર્યા છે. તો વરાછાના 7 અને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનો એક ગુનો ઉકેલાયો છે. બંને આરોપીઓ ભાવનગર જિલ્લાના વતની હોવાની માહિતી સાંપડી રહી છે. तो વધુ તપાસ वराछा पुलिस से हाथ धरी है. वराछा पुलिस स्टेशन की डी स्टाफ और वराछा पीआई को एक बात मिली थी कि एक जो बाइक चोरी करने का गैंग है, ये वराछा के अलग अलग विस्तार में जाके वहां से बाइक चोरी करता है. इस बातमी के आधार पर और सीसीटीवी और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के आधार पर हमने कंटिन्यूस इसमें मॉनिटरिंग की अलग अलग टीम बना के, और टोटल 8 बाइक्स रिकवर हुए, जिनकी टोटल मुद्दा माल की वैल्यू 2,06,000 रुपए है. ये आरोपी का नाम है कानू भाई कामलिया, जो कि भावनगर जिले का रहने वाला है, और दूसरे आरोपी का नाम है अंकुर वटालिया, जो कि भावनगर जिले का ही रहने वाला है. पहले भी हमने जोन 1 में अलग अलग टीम्स बना के अलग अलग पुलिस स्टेशन से टीम्स को राजस्थान और मध्य प्रदेश भेजा था, जिसमें टोटल 10 बाइक्स हमने रिकवर की थी. और ये एक स्पेशल ड्राइव की तरह हम 2 व्हीलर्स की तरफ हम ध्यान दे रहे हैं, जिसमें हम अलग अलग पुलिस स्टेशन में जो भी बाइक चोरी हो रही है उनको हम डिटेक्ट करने और आरोपियों को जेल भेजने का काम कर रहे हैं. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.